નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ઘણા બધા એવા શાકભાજી અને ફળોનું આગમન માર્કેટમાં થતું હોય છે. હવે આ એવા દિવસો છે જેમાં આપણે આવા સિઝનલ ફળો અથવા સિઝનલ શાકભાજી ખાઈ લેવા જોઈએ, જેનો મહત્તમ જે ફાયદો છે એ શરીરને મળી રહે. તો હવે તમે માર્કેટમાં જોશો તો તમને ગમે ત્યાં પણ આ સ્ટ્રોબેરી મળી જવાની છે. તમને ખબર છે કે સ્ટ્રોબેરીને નેચરલ ફૂડ કહેવામાં આવે છે. હવે આની પાછળનું કારણ શું છે? તો સ્ટ્રોબેરીને નેચરલ સુપર ફ્રૂટ શા માટે કહેવાતું હોય? હવે જે સ્ટ્રોબેરી છે એ કોઈને ન ભાવે એવું નહીં બને, કારણ કે આ સ્ટ્રોબેરી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે. હવે આનાથી શું થાય કે તમારું શરીર સ્વસ્થ રહે છે, અને તમને શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ. હવે સ્ટ્રોબેરીમાં વિટામિન સી પણ ભરપૂર છે, જે તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને ચેપ સામે લડવામાં તમારી મદદ કરવાનું છે. હવે આ જે ફળ છે એનું જો તમે સેવન કરો છો અને તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ છે તો એ શરીરની અંદરથી આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. હવે સ્ટ્રોબેરીમાં એન્ટીઓક્સિડન્ટ્સ સ્કિનની વૃદ્ધાવસ્થાને ધીમું કરે છે, અને જો તમને પિમ્પલ્સ થઈ રહ્યા છે, ડાર્ક સ્પોટ્સ થઈ રહ્યા છે તો એને ઘટાડવામાં પણ મદદ કરે છે. હવે એ સિવાય સ્ટ્રોબેરીમાં ઓછી કેલરી છે અને ફાઇબર વધારે છે. સ્ટ્રોબેરી ખાવાથી લાંબા સમય સુધી તમને ભૂખ પણ નથી લાગતી, જેથી તમારું વજન ઘટાડવામાં પણ મદદ મળશે. હવે જેમને પણ ડાયાબિટીસની સમસ્યા હોય તેવા લોકો માટે પણ આ સ્ટ્રોબેરી ફાયદાકારક રહેવાનું છે, કારણ કે સ્ટ્રોબેરીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછું હોય છે, જેથી ડાયાબિટીસ પેશન્ટ પણ ખાઈ શકે છે. હવે આ સ્ટ્રોબેરીનો જે સ્વાદ છે અને સ્વાસ્થ્યનો એક પરફેક્ટ કોમ્બિનેશન છે, જે આપણા શરીર માટે ઉપયોગી છે. હવે જો તમે એને રોજિંદા આહારમાં એડ કરો છો તો તમારું શરીર ફિટ, તમારી ત્વચા સુંદર અને મન પણ ફ્રેશ રહે છે. દર્શક મિત્રો, આ જ કારણ છે કે સ્ટ્રોબેરીને નેચરલ ફૂડ, સુપર ફૂડ માનવામાં આવે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.